સુધી રીતસરની આકાશમાંથી અગ્નિ વર્ષા જોવા મળશે। હવે આપને બતાવીએ કે આપના ત્યાં આપના વિસ્તાર, શહેર અને જિલ્લામાં કેવો રહેશે આગામી માહોલ। આપ જુઓ કે સુરેન્દ્રનગર અને અમદાવાદ આ બંને જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે જો આપ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં રહો છો તો પછી આપે થોડું વધારે સાવચેત રહેવાનું છે, કારણ કે આગામી દિવસોમાં પણ ગરમી વધવાની છે। એ સિવાય બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત અને વલસાડ આટલી જગ્યાએ આપ જોશો તો અહીં આપને ઓરેન્જ એલર્ટ જોવા મળશે, કારણ કે આટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ હશે। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ। એ સિવાય આપ જુઓ મધ્યમાં ગાંધીનગર, આણંદ, સૌરાષ્ટ્રમાં ભાવનગર, વલસાડ, સુરત છે દક્ષિણમાં, અને આ ત્રણ જગ્યા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ સૌરાષ્ટ્રની, ગાંધીનગર મધ્યની, કે જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આવનારા દિવસોમાં જોવા મળશે। હવે યલો એલર્ટ જે છે તે જોઈ લઈએ તો ઉત્તરમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા છે, અને સૌરાષ્ટ્રમાં અમરેલી છે। આટલી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ પણ ખૂબ જ ગરમીવાળું માનવામાં આવે છે, અને એટલા માટે તમામ લોકોને જે જગ્યાએ અપીલ એ છે તંત્ર તરફથી પણ કે કામ વગર કોઈ બહાર ન નીકળે, એટલા માટે કે રીતસરની અગ્નિ વર્ષા જોવા મળી રહી છે। હવે 3 દિવસ જે આગામી છે તેનો ચિતાર મેળવીએ કે શહેર વાઇઝ આપ જુઓ તો અમદાવાદમાં 21મી મે 45 ડિગ્રી હશે, 22મી મે 44 ડિગ્રી હશે। આ બે મેચ ત્યારે કે જ્યારે અમદાવાદમાં આઈપીએલની ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે, એ દરમિયાનનું વાતાવરણ આટલું હશે। અને 23મીએ પણ આપની 21ની જેમ જ 45 ડિગ્રી જેટલી ગરમી શહેરમાં જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ અમદાવાદની નજીક વડોદરા શહેરની, એટલે કે વડોદરામાં આપ જુઓ 21મી મે આવતીકાલે 43 ડિગ્રી હશે, 22મી મે 44 ડિગ્રી હશે અને 23 મે 45 ડિગ્રી। આપ જુઓ વડોદરામાં સતત વધી રહી છે 21, 22 અને 23, 43, 44 અને 45 ડિગ્રી। હવે વાત કરીએ અન્ય એક શહેરની, એટલે કે રાજકોટની। ત્યાં 21 મે, 22 મે અને 23 મેનો ડેટા આપની સામે છે। 21 મે 42 ડિગ્રી જેટલી ગરમી હશે, 22 મે 1 ડિગ્રી વધશે અને 43 ડિગ્રી રહેશે, અને 23મી મે એટલી જ 43 થી 43, એટલે 22 અને 23 આપને એક સરખી ગરમી જોવા મળશે, અને 21મી મે 42 ડિગ્રી સુધીનું તાપમાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે દક્ષિણ ગુજરાત જઈએ કે જ્યાં સુરતમાં આપ જુઓ, સુરતમાં હ્યુમિડિટી વધારે રહેતી હોય છે, કારણ કે મુંબઈની નજીકનું છે, દરિયાના કારણે પણ એ સ્થિતિ રહેતી હોય છે। 21 મે 40 ડિગ્રી જેટલી ગરમી રહેશે, 22મી મે 42 ડિગ્રી ગરમી રહેશે, અને 43મીએ ટેમ્પરેચર ઓછું થશે, પરંતુ 21મીથી તો વધારે જશે, એટલે 23મીએ 41 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જોવા મળશે સુરતમાં। એટલે મેં આપને 3 દિવસનો 4 મુખ્ય શહેરોનો ચિતાર આપ્યો, જેથી કરીને આપ સમજી શકો કે મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ હોય ત્યાં શું સ્થિતિ રહેશે। હવે આપણે બતાવીએ અમદાવાદમાં જે ગરમીની ઘાત છે। આપ જુઓ સવારે 6 વાગે, સમજવા જેવું છે, 6 વાગે 31 ડિગ્રી, એટલે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હશે તેઓએ પણ ક્યારે આટલી ગરમી સવારે 6 વાગે નહીં અનુભવી હોય। ત્યારબાદ આપ જુઓ બપોરે જ્યારે આવો છો 12 વાગે ત્યારે 43 ડિગ્રી થાય છે, એટલે 6 કલાકની અંદર 12 ડિગ્રી ગરમી વધે છે અમદાવાદમાં। આ રેશિયો આપને ખ્યાલ આવશે કે કયા પ્રકારે ગરમી સતત અમદાવાદમાં વધે છે। હવે બપોરે જ્યારે આવીશું ત્યારે બપોર બાદ સાંજે 6 કલાકે આપ જુઓ ત્યારે 42 ડિગ્રી જેટલી ગરમી જોવા મળે છે, એટલે 6 વાગે પણ પારો ખૂબ હાઈ કહેવાય। અને જ્યારે રાત્રે 12 વાગે આપણે આવીએ છીએ ત્યારે અમદાવાદમાં 12 વાગે 33 ડિગ્રી છે, એટલે આપ જુઓ 31 ડિગ્રી સવારે 6 વાગે અને રાત્રે 12 વાગે 33 ડિગ્રી, એટલે અમદાવાદ તપી રહ્યું છે, ધમધમી રહ્યું છે, અગ્નિ વર્ષા થઈ રહી છે। તેનું ઉત્તમ ઉદાહરણ સવારે 6નું અને રાતના 12 વાગ્યાનું લઈ શકાય। એના જોર પર આપ સમજી શકો કે અમદાવાદમાં સ્થિતિ કેવી હશે। તો એ સિવાય 5 શહેર કે જે ગરમ શહેર દેશના છે તેની વાત કરીશું, અને આ ગરમી જોઈને આપ ચોંકી જશો। આંકડા આપ જોઈ શકો છો બિગ વોલ પર, કે જ્યાં દિલ્હી સૌથી વધારે ગરમ, દિલ્હીની પરિસ્થિતિ સમજો, 47.4 ડિગ્રીએ પહોંચી ગયું છે। ત્યારબાદ આગ્રા જુઓ, જે પાડોશી રાજ્યનું છે ઉત્તર પ્રદેશનું, 46.9 ડિગ્રી। આપ બાડમેર જાઓ 46.9 ડિગ્રી, મહેન્દ્રગઢમાં જુઓ 45.5 ડિગ્રી, સુરેન્દ્રનગર સૌથી વધારે ગુજરાતમાં જે તપે છે એટલે 45.3 ડિગ્રી। આ દેશના 5 સૌથી ગરમ શહેરો છે, જેમાં ગુજરાતનું એક છે, અને નોર્થનું આપણે જોવા મળશે દિલ્હી હાઈએસ્ટ છે, જ્યાં 47.4 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે। એટલે તમામ દેશની આખા, ન માત્ર ગુજરાત, દેશની હાલત પણ અગ્નિ વર્ષામાં શેકાઈને
લોકો પરેશાન થઈ ગયા છે, ત્રસ્ત થઈ ગયા છે અને આ ગરમી સતત વધવાની સંભાવનાઓ લગભગ આ મહિનો તો મે મહિનો અઠવાડિયું તો હશે જ, કે જે અત્યાર સુધી જો કે એકંદરે રાહત રહી હતી, પરંતુ હવે ગરમીએ પેસ પકડી છે અને ગરમી જે છે તે સતત વધી રહી છે. ત્યારે હવે આપને સમજાવીએ કે ગરમી જ્યાં વધી રહી છે ત્યાં શું કરવું જોઈએ આપે. તો સૌથી પહેલી વાત એ કે સતત પાણી પીવું, અને ન માત્ર પાણી, લિક્વિડ જેમાં છાશ બી હોઈ શકે, ORS પણ હોઈ શકે. સતત લિક્વિડને નાખવું ખૂબ જરૂરી છે, કારણ કે ડિહાઇડ્રેશન થતું હોય છે અને ડિહાઇડ્રેટ બોડી ન થાય એટલે પાણી સતત લેવું ખૂબ જરૂરી છે. કામ વગર બહાર ન નીકળવું, અને ખાસ કરીને આ યંગસ્ટર માટે એટલા માટે કારણ કે જ્યારે વેકેશનનો સમય છે, લોકો ક્રિકેટ પણ રમતા હોય છે, લોકો બહાર નીકળતા હોય છે. કામ વગર બહાર ન નીકળવું, ખાસ કરીને યંગસ્ટર. અને બહાર જો નીકળવામાં આવે તો માથાને ઢાંકવું ખૂબ જરૂરી છે. જો આપ માથાને ન ઢાંકો તો પછી હીટ સ્ટ્રોક લાગવાની પૂરેપૂરી સંભાવના છે. બહાર નીકળો તો સુતરાઉ કપડાનો ઉપયોગ સૌથી વધારે કરો અને ઘરનું જમવાનું આવશ્યક છે, કારણ કે ઘરનું જ્યારે જમીએ ત્યારે પોષણવાળું પૌષ્ટિક આહાર જ ગરમી સામે તાકાત આપે છે લડવાની, જેમાં છાશનો ઉમેરો ખાસ કરો. કે શું ન કરવું જોઈએ? તો સૌથી પહેલાં કાળા કપડાં ન પહેરવા જોઈએ, કારણ કે હીટ સૌથી વધારે કાળા કપડામાં, ડાર્ક કપડામાં લાગે છે અને એ કરવાનું આપ ટાળો. એ સિવાય બીજું મહત્વનું એ કે ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. જ્યારે આપે નાસ્તો કરેલો હશે ત્યારે જે એનર્જી હશે કે ગરમી સામે આપ લડી શકશો અને પરસેવાની સામે પણ આપની એનર્જી બનેલી રહેશે. જો ફાસ્ટફૂડના શોખીન હોવ તો આ મહિનો ફાસ્ટફૂડને અવોઇડ કરજો, એટલા માટે કારણ કે ફાસ્ટફૂડથી ગરમી અને આપને પોતે અપચા જેવું ફીલ થશે અને તેનાથી પણ આપની તકલીફ વધી શકે છે. સતત પાણી પીવું એ હીટ સ્ટ્રોકના કેસમાં શું કરવું એનું સૌથી મોટું લક્ષણ છે. સતત પાણીનો મારો રાખો. કાચી ડુંગળીનો રસ એ હાથ અને પગના તળિયા પર લગાવો જ્યારે હીટ સ્ટ્રોક થયું હોય ત્યારે. એ સિવાય જે ત્રીજો મહત્વનો મુદ્દો છે એ કે રોજ સવારે વરિયાળીનું પાણીનું સેવન કરો. વરિયાળી 1 ચમચી ગ્લાસમાં નાખીને આખી રાત રાખીને સવારે તેને પીવી, જો હીટ સ્ટ્રોક લાગ્યો હોય તો, જેથી કરીને બોડીમાં એ ટાઢક રહે અને ગરમી સામે લડી શકે. એ સિવાય મહત્વનું એ છે કે ઠંડી જગ્યાએ સૂવાનું રાખો. જ્યારે ગરમી વધારે હોય અને સીધી પણ જ્યારે સનલાઇટ આવતી હોય તે નુકસાન કરતી હોય છે. સાદો આહાર લેવો ખૂબ જરૂરી છે કે જે ઘરમાં બનતો હોય, ખીચડી કઢીના ભાગરૂપે, છાશના ભાગરૂપે, જેથી કરીને બોડી લાઇટ રહે જ્યારે હીટ સ્ટ્રોક થયું હોય ત્યારે. આ તમામ પરિસ્થિતિ એટલે બતાવવી પડે છે કારણ કે રાજ્યમાં ગરમીનું પ્રમાણ અચાનક વધ્યું છે. કમોસમી વરસાદ હતો 2 દિવસ પહેલાં, ત્યાં સુધી વાતાવરણ નોર્મલ હતું, પરંતુ હવે 2 દિવસથી વધારો થયો છે અને આગામી અઠવાડિયું, કારણ કે મે મહિનામાં આખો મે મહિનો આ જ પ્રકારની ગરમી રહેતી હોય છે, પરંતુ કમોસમી વરસાદને કારણે થોડા દિવસો પાછા ટળાયા હતા, પરંતુ હવે ગરમીએ બાઉન્સ બેક કર્યું છે અને ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે. એ સ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે.